ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં યોગ સાધકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા યોગ પરિવાર દ્વારા 2026 કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમનું ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે રમણીય વાતાવરણમાં સ્થિત શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઝોન કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલે હાજર રહી યોગના માધ્યમથી હેલ્થ અને હેપીનેસ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ અને વૈજ્ઞાનિક ધોરણે આપણે આપણું જીવન જીવી શકીએ છીએ તે યોગ કરી અને નિરોગી રહીએનું જણાવ્યું હતું. અતિથિ વિશેષ પદે પધારેલા કચ્છ ભુજના કોર્ડિનેટર વિજયભાઈ શેઠ, જિલ્લા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર, શ્રી જ્ઞાન સાધના આશ્રમના વિવેકાનંદ સ્વામીજીએ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપતા જણાવ્યું કે જ્ઞાન અને વૈરાગ્યની સ્પષ્ટ સમજણ યોગના માધ્યમથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ કરો યોગ રહો નો સંદેશ અને સમજણ આપતા કાર્યક્રમનું સુચારુ રૂપે આયોજન ડભોઈ તાલુકાના યોગ કોચ અર્ચનાબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ચાંદોદના સિનિયર યોગ ટીચર ગૌરીબેન ભટ્ટ અને સાથી યોગ ટીચર્સ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં નગરજનો, યોગ સાધકો તેમજ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજે અમારા વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ડભોઈ તાલુકાના ચાંદોદ ગામે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આયોજન અમારા જ્ઞાન સંસ્થા કેન્દ્ર ચાંદોદ ખાતે કરવામાં આવ્યું, જેનો સ્વામી વિવેકાનંદજીનો ખૂબ મોટો સપોર્ટ રહ્યો. આ કાર્યક્રમમાં આજે લગભગ મોટી સંખ્યામાં 150થી વધુ ભાઈ બહેનો જોડાયા. અમારા માન્ય ચેરમેન શ્રી યોગશેખ શિષપાલજીના નિર્દેશન અનુસાર અમારે યોગ ગુજરાતની જે સંકલ્પના છે એ સંકલ્પમાં ઘરે ઘરે યોગ પહોંચે, લોકો યોગ કરતા થાય, દરેકનો હેપીનેસ ઇન્ડેક્સ વધે, એમનો બીમારીનો ખર્ચ ઝીરો બને, આવા મોટા એક આશયથી ગુજરાત યોગ બોર્ડ કામ કરી રહી છે. ત્યારે અમારા ડભોઈના ખાસ યોગ કોચ અમારા અર્ચનાબેન પાંડેના નેતૃત્વમાં અમારા ગૌરીબેન, અમારા વિનીતાબેન, અમારા હિતલબેનથી માંડીને તમામ યોગીઓએ જહેમત ઉઠાવી અને આજના કાર્યક્રમને સક્સેસ બનાવ્યો. ખાસ કરીને વડોદરા જિલ્લાના અમારા જિલ્લા કોર્ડિનેટર ઇન્દ્રજીતભાઈ આ પ્રસંગે હાજર રહ્યા. ખાસ અમારા કચ્છથી અમારા વિજયભાઈ શેઠ કે જેઓ અમારા કચ્છના જિલ્લા કોર્ડિનેટર છે, એઓ એમની પત્ની સાથે હાજર રહી અને અમને માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ.